મહીસાગર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે ₹5,000ની લાંચ માંગણી કરતા ઓફિસર વતી લાંચ લેતા સ્ટેપ વેન્ડર રંગે હાથ ઝડપાયો। સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે ₹5,000ની લાંચની માંગણી કરી હતી, ત્યારે ઓફિસર વતી લાંચ લેતા સ્ટેપ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો। જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેનારને ઝડપી લીધો હતો। સંજેલી તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂરિયાત હોય જાગૃત નાગરિક મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું। આ બાદ જાગૃત નાગરિકે સ્ટેપ વેન્ડર મોહન સોમાબારિયા રહેવાસી ભામણ પટેલ ફળિયું વાસિયા તાલુકો સંજેલી જિલ્લો દાહોદને મળતા તેઓએ દારપણાના દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય, જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7/11/2024ના રોજ આપી હતી। ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતા જાગૃત નાગરિકે ફરીથી તારીખ 11/11/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે સ્ટેપ વેન્ડર મોહન હાજર ન હોય અને આવતીકાલે તારીખ 12/11/2024ના રોજ આવશે તેમ જણાવતા, જેથી જાગૃત નાગરિક તારીખ 12/10/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંત રાજપાલને મળતા મેહુલ ચંદ્રકાંત રાજપાલે સ્ટેપ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું, જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળી આવ્યા હતા। ત્યાં મહેલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી ₹5,000ની લાંચની માંગણી કરી હતી, જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે આપવા જણાવ્યું હતું। આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો। આ જાણકારી થતાની સાથે જ મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MM તેજોતા અને તેમની ટીમ મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું, ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5,000ની લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારતા સ્ટેપ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલે સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેપ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયા હતા। આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ દીપક રાવલ, ન્યૂઝ ટુડે।